નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. અમરેલીમાં એક નિર્દોષ માસૂમ ગરીબ દીકરીને સરા જાહેરમાં બેઇજ્જત બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે એ બાબતે મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે, જામીન કરાવવા માટેથી લઈ જે કંઈ જામીનની પ્રોસેસ પૂરી કરવા માટે, તો મેં એવું નક્કી કર્યું છે કે એક વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું. મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે, ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે, વાતચીત કરવા માટે, કશું ચર્ચા કરવા માટે તૈયાર નથી, કેમ કે તેઓ ડઘાઈ ગયા છે. અને એટલે હું ઈચ્છું છું કે બિન રાજકીય રીતે, માત્ર સામાજિક રીતે, માત્ર વકીલ તરીકે એક માસૂમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ. આ કેસમાં વકીલ તરીકે નિઃશુલ્ક રીતે હું સહયોગ કરવા માટે તૈયાર છું. મારી આ વાત દીકરીના પરિવાર સુધી કે જે કોઈ પણ કરતા ધરતા છે તેમના સુધી પહોંચાડજો. મેં મારી રીતે ખૂબ કોશિશ કરી, પણ હું એમના સુધી પહોંચી શક્યો નથી. હું આજે નહીં, હું આ ધરપકડ જે દિવસે થઈ તે દિવસથી તમામ લોકો સાથે સંપર્કમાં છું. તે જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા જે આરોપીઓ છે, ભાજપના જ લોકો, એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તેમણે ત્યાં સ્થાનિક રીતે કોઈ સ્થાનિક વકીલશ્રી સાથે વાતચીત કરી રાખેલી કે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે ફલાણાભાઈ નામના એક્સ નામના વકીલ હાજર રહેશે. મને એ પણ જાણવા મળ્યું કે જ્યારે એ પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એક્સ નામના વકીલ સાહેબ જે હતા તેઓ ભાજપના દબાણમાં આવી કે ભાજપનું જે કાંઈ એમને સાથે ગોઠવણ હોય એના કારણે તેઓ આરોપી તરફે રજૂ થવાના બદલે તેઓ ભાજપના જે ફરિયાદી છે એમના તરફે રજૂ થયા હતા. આ વાત પણ સ્થાનિક લેવલેથી મને જાણવા મળેલ છે. અને એટલે હું એમ માનું છું કે બની શકે કે સ્થાનિક લેવલે એમને લીગલ મદદ કે લીગલ માર્ગદર્શન કદાચ ન મળે, તો હું એ દીકરીના ભાઈ તરીકે, ગુજરાતના એક નાગરિક તરીકે, એક વકીલ તરીકે હું એમને મદદ કરવા માટેની મારી સંપૂર્ણ તૈયારી દર્શાવું છું. મારી વાત વહેલી તકે એમના સુધી પહોંચાડો, અને જે કોઈ પણ દીકરીના સગાવાલા, વડીલ કે આગેવાન હોય, નિર્ણય લેવાવાળા, એ મારો કોન્ટેક્ટ કરે અથવા અમારી ટીમનો સંપર્ક કરે તો હું તદ્દન બિન રાજકીય રીતે, રાજકારણનો એક પણ શબ્દ બોલ્યા વગર, કોઈ પણ ટીકા ટિપ્પણી વગર, માત્ર એક વકીલ તરીકે ફરજ બજાવવા માટે હું તૈયાર છું. જય હિન્દ. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર. ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે.
જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસવાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. સમય બધાનો હિસાબ